નડિયાદના ડુમરાલ બજારમાં દબાણથી ટ્રાફિક સંકટ, નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. નડિયાદ શહેરમાં દબાણની સમસ્યા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. ગણતરીના દિવસો પહેલા જ સંતરામ મંદિર નજીક દબાણ હટાવ દરમિયાન મહાનગરપાલિકા અને લારીઓવાળાઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી. હજી આ ઘટનાને થોડા જ દિવસો થયા છે ત્યારે હવે ડુમરાલ બજારના ટાવર પાસે દબાણનું સંકટ ઊભું થયું છે. ડુમરાલ બજારના દરવાજા પાસે પાથરણા અને લારીઓવાળાનું દબાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. આ દબાણને દૂર કરવા માટે મહાનગરપાલિકાની દબાણ શાખા કંઈ કાર્યવાહી નથી કરી રહી એ નડિયાદ શહેરમાં ચર્ચાનો મુદ્દો બન્યું છે. આ ગેરકાયદેસર દબાણના કારણે રસ્તા પર અવરજવર કરતા નાગરિકોને ભારે તકલીફ પડી રહી છે. વાહનોની અવરજવરમાં અવરોધ ઊભો થવાથી વારંવાર ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. ખાસ ચિંતાનો મુદ્દો એ છે કે આજ ડુમરાલના ટાવર પાસે ફાયર બ્રિગેડ સ્ટેશન આવેલું છે. જો અચાનક જ આગ જેવી કટોકટી સર્જાય અને અગ્નિશામક વાહનને તાત્કાલિક બહાર નીકળવું પડે તો આ દબાણ મોટો અવરોધ બની શકે છે. 108 એમ્બ્યુલન્સ જેવી સેવાઓ માટે પણ આ દબાણ જીવલેણ સાબિત થઈ શકે છે. દબાણ સામે નડિયાદ મહાનગરપાલિકા કઈ કાર્યવાહી કરે છે કે ફક્ત ઘટના બને ત્યારબાદ જ એક્શન લેવાય છે એ નાગરિકોમાં મોટો સવાલ છે.